એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ 19। એક સત્યમ નામનો યુવાન છે। કોઈ કામથી બહાર ગામ જવાનું હતું, પણ સ્ટેશન પહોંચતા પહેલા તેની બસ ચાલી ગઈ, તો તે વેટિંગ એરિયામાં બેઠો હતો। ત્યાં થોડી વાર પછી શિવમ આવે છે। બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને મિત્રતા થાય છે, અને પછી તેઓ જમવા બેસે છે। ત્યાં સુંદરમ આવે છે। તે કહે છે, હું પણ જમવાનો, પણ મારી પાસે એક પણ રોટલી નથી। સત્યમ પાસે 5 અને શિવમ પાસે 3, આમ કુલ 8 રોટલી હતી। એક રોટલીના 3 એમ 8 રોટલીના 24 ભાગ કરી તેઓ જમી લીધું। તેવામાં સુંદરમની બસ આવી જતા તે ચાલ્યો ગયો, પણ જતા જતા 8 સોનાના સિક્કા આપી ગયો। બંને વચ્ચે 5 3 લેવા કે 4 4 ભાગ કરવા એની અસંમત ચાલે છે। તેઓ સ્ટેશનથી બહાર નીકળીને મંદિર પાસે જાય છે। તેઓ પોતાની સમસ્યા પૂજારીને જણાવે છે, અને પૂજારી ભગવાન પાસે ધ્યાનમાં બેસીને નિર્ણય આપવાનું કહે છે। બહાર આવી પૂજારી 7-1નો નિર્ણય આપે છે। તમે પણ વિચારમાં પડી ગયા ને કે આ કેવો ન્યાય થયો? પણ થોડું આગળ વિચારો તો સત્યમ પાસે 5 રોટલી હતી, તેના 3 ટુકડા એટલે કે 15, તેમાંથી તેણે પોતે 8 ખાઈ ગયો, માટે તેણે 7નું દાન કર્યું। એવી જ રીતે શિવમ પાસે 3 હતી, તેના 3 ટુકડા એટલે કે 9, તેમાંથી પોતે 8 ખાઈ ગયો, તો દાન ફક્ત 1નું જ થયું છે ને? ખૂબ સરસ નાની સ્ટોરી, પણ જીવનનો પાઠ શીખવી જાય છે।